तो हेलो मित्रों, स्वागत करजो फरी एक आना विडियोनी अंदर। तो मित्रों, आज આપણે આ વિડિયોની અંદર વાત કરીશું કે જો તમારી પાસે બેંકની અંદર ખાતું હોય તો મિત્રો આ નવા નિયમો જાણી લેજો, કારણ કે મિત્રો 21 જાન્યુઆરીથી બદલાઈ જશે મિત્રો આ નવા નિયમો। કારણ કે મિત્રો પાસબુકની અંદર નવા નિયમો જાહેર થવા જઈ રહ્યા છે મિત્રો 21 જાન્યુઆરી 2026 થી। તો કે કયા નવા નિયમો જાહેર થવા જઈ રહ્યા છે અને આ નવા નિયમોથી શું તમને ફાયદો થશે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડિયોમાં જોઈશું। તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડિયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડિયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડિયોની શરૂઆત કરી લઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ના કરોડો ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે જો તમે હજુ પણ બેંકમાં જઈને પાસબુક પ્રિન્ટ કરાવવાની જૂની પદ્ધતિ પર નિર્ભર છો તો સાવધાન થઈ જજો, કારણ કે 21 જાન્યુઆરી 2026 થી બેન્કિંગના અનુભવને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે નવા નિયમો અમલમાં આવવાના છે। એટલે કે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ના કરોડો ગ્રાહકો માટે એક મોટા સમાચાર લઈને સામે આવ્યું છે, કારણ કે જો તમે હજુ પણ બેંકની અંદર જઈને પાસબુક પ્રિન્ટ કરાવવાની જૂની પદ્ધતિ પર ચાલી રહ્યા છો તો મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે 21 જાન્યુઆરી 2026 થી બેન્કિંગના અનુભવને વધુ સુરક્ષા માટે થઈને મિત્રો અને ઝડપી બનાવવા માટે થઈને નવા નિયમો અમલમાં લાવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે SBI હવે પરંપરાગત પાસબુકને સ્માર્ટ ટેકનોલોજી સાથે જોડી રહ્યું છે। 21 જાન્યુઆરીથી તમારી પાસબુક પર QR કોડ અથવા સ્માર્ટ બારકોડ હોવો ફરજિયાત બની શકે છે। આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, સ્વયં મશીન દ્વારા ગમે ત્યારે તમારી પાસબુક અપડેટ કરી શકો છો। અને સૌથી મહત્વની વાત એ છે કે હવે તમે દેશના કોઈ પણ ખૂણે હો તમારી હોમ બ્રાન્ચ સિવાયની અન્ય SBI બ્રાન્ચમાં જઈને પણ પાસબુક પ્રિન્ટ કરી શકશો। અને આ SBI પાસબુક ન્યૂ રૂલ્સ 2026 ગ્રાહકોની સુવિધા માટે જ બનાવવામાં આવ્યા છે। એટલે કે મિત્રો SBI હવે પરંપરાગત પાસબુકને સ્માર્ટ ટેકનોલોજી સાથે જોડી રહ્યું છે અને 21 જાન્યુઆરીથી તમારી પાસબુક પર QR કોડ અથવા સ્માર્ટ બારકોડ હોવો ફરજિયાત બની શકે છે મિત્રો। અને આનો સૌથી મોટો ફાયદો એ થશે મિત્રો તમને કે તમારે હવે લાઇનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે અને સ્વયં મશીન દ્વારા તમે ગમે ત્યારે તમારી પાસબુક અપડેટ કરાવી શકશો। અને સૌથી મહત્વની વાત એ છે કે હવે તમે દેશના કોઈ પણ ખૂણે હો તમારી હોમ બ્રાન્ચ સિવાય તો કે અન્ય SBI બ્રાન્ચમાં જઈને પણ તમે તમારી પાસબુક છે તે પ્રિન્ટ કરાવી શકશો। અને આ SBI પાસબુક નવા રૂલ્સ 2026 મિત્રો ગ્રાહકોની સુવિધા માટે જ બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે બેંક હવે કાગળના વપરાશને ઘટાડવા માટે એમ પાસબુકને પ્રોત્સાહન આપી રહી છે। જો તમે યોનો SBI એપ વાપરો છો તો તમે રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન જોઈ શકશો, પરંતુ યાદ રાખજો જો તમારી પાસબુક 24 મહિનાથી વધુ સમયથી અપડેટ નથી થઈ તો તેને ઇનએક્ટિવ ગણવામાં આવી શકે છે। અને એડ્રેસ પ્રૂફ તરીકે જૂની પાસબુક વાપરતા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેમનું KYC અપડેટ હોય। એટલે કે મિત્રો બેંક હવે કાગળના વપરાશને ઘટાડવા માટે થઈને મિત્રો એમ પાસબુકને પ્રોત્સાહન આપી રહ્યું છે મિત્રો, કારણ કે જો તમે યોનો SBI એપ વાપરી રહ્યા છો તો તમે રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન પણ જોઈ શકો છો, પરંતુ યાદ રાખવું જોઈએ કે જો તમારી પાસબુક 24 મહિનાથી વધુ સમય થઈ ગયો છે મિત્રો અપડેટ નથી કરાવ્યું તો તેને ઇનએક્ટિવ ગણી દેવામાં આવશે મિત્રો। અને એડ્રેસ પ્રૂફ તરીકે મિત્રો જૂની પાસબુક વાપરતા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેમનું KYC છે મિત્રો અપડેટ કરાવવું પડશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે 21 જાન્યુઆરી 2026 થી અમલી બનાવનારા આ SBI પાસબુક ન્યૂ રૂલ્સ 2026 થી બેન્કિંગ વધુ પારદર્શક બનશે। જો કે કોઈ અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે હંમેશા સત્તાવાર વેબસાઇટ ચેક કરવી, તમારી પાસબુક સુરક્ષિત રાખો અને ડિજિટલ બેન્કિંગ અપનાવો। એટલે કે મિત્રો 21 જાન્યુઆરી 2026 થી જે અમલમાં આવવાના છે મિત્રો નવા નિયમો, તેને SBI પાસબુક ન્યૂ રૂલ્સ 2026 થી મિત્રો બેન્કિંગ વધુ પારદર્શક બનશે મિત્રો। અને જો કે કોઈ અફવાઓ પર વિશ્વાસ ન કરો, પરંતુ મિત્રો તમને સત્તાવાર વેબસાઇટ ચેક કરી લેવી અને તમારી પાસબુક સુરક્ષિત રાખો અને ડિજિટલ બેન્કિંગ સાથે અપનાવો મિત્રો, અને ડિજિટલ બેન્કિંગ સાથે જોડાયેલા રહો। તો મિત્રો આ હતા SBI બેંકની અંદર જે પાસબુકની અંદર નવા રૂલ્સ લાવવાના છે મિત્રો તેની અપડેટ। તો મિત્રો આ 21 જાન્યુઆરી 2026 થી મિત્રો નવા રૂલ્સ પાસબુકની અંદર આવી જશે મિત્રો SBI બેંકની અંદર। તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી બેંકની લગતી માહિતી લાવી અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।